બધું હમણાં આ બધું છે ને મજા આવે એટલું જ, બાકી સમજાતું કાંઈ છે જ નહીં, કોઈને સમજાતું નથી. આ હું એક તમને વાત કરું કે આ બધું કરવું શું કામ પડે છે? આ બધું શું કામ કરવું પડે છે? આખી દુનિયા ભક્તિ કરે છે ને, શું કામ કરે છે? કે ભગવાન મેળવવા. ઘણા એવું કહેતા હોય ભાઈ ભગવાન માટે. તો હું એમ કહું છું કે ભગવાન કદાચ તમને ભેગો થઈ જાય, હાલો રામા પીર આવે કે કૃષ્ણ પરમાત્મા આવે કે રામ આવે કે શિવ આવે, તો એની પાસેથી માગવાનું શું છે? શું તૈયારી શું કરી રાખી છે ખબર છે? કદાચ અહીંયા તમે બહાર નીકળો ને, હાલો કદાચ કૃષ્ણ પરમાત્મા હાથમાં વાંસ લઈને મોર પીસ લઈને આમાં મળે, બોલ તું મને આરતી થી હું મારી વાંહે રાડ્યું પાડું, બોલ હું જોઈ છે. તો આપણે માગવાનું શું તૈયારી શું કરી રાખી? કઈક હિસાબ તો હોવો જોઈએ ને ભલા, પણ હિસાબ વગર તો તમને કદાચ ભેટો થઈ જાય તો એ ખબર જ નથી. બધું વાયા હાલ્યું છે. આ કથા એવું કરો ને, આ કથાની અસર જો કાંઈ તમને ન થાય તો આ કથામાં ફાયદો કોને? વાંસવા વાળાને, કલાકારને, સાજિંદાને. તમારા ખિસ્સા ખાલી થાય, તમારે શું આવે? કથા કરાવ્યા પછી જો ભાઈ ના જો બાપુ વિખવાદ હોય ને મટે નહીં, હાહુ વહુ ના વિખવાદ મટે નહીં, બાપ દીકરાના વિખવાદ મટે નહીં, તો કોઈ કથાનો કોઈ અર્થ જ નથી. રામ કથાનું બાપુ જીવન છે ને કઈ જુદું છે. કથા આ મહાપુરુષો બનાવી છે ને, એ કોઈ હાવ નાની એવી વાતો નથી કે ભજન બન્યા છે ને, કોઈ નાની એવી વાતો નથી. પણ અત્યારે તમે જો આખી દુનિયામાં કથાઓ ને ધૂન ને ભજન ને મંદિર ને પ્રતિષ્ઠાઓ ને તમે જુઓ તો આપણે એમ થાય આખી દુનિયામાં નગરો વેરાગ જ ફાટી નીકળ્યો. તો મને એમ થાય કે આટલી બધી ભક્તિ છતાં બગાડ કાં નથી અટકતો? વિચારવા જેવું નથી? આટલી બધી આપણા ગઈઢા એટલું કરીએ નહોતા શકતા, તો આટલું બધું 5 ગામ ધુમાડા બંધ જમતા હોય, લાખો રૂપિયાના દાન આપતા હોય, અને આ દુનિયામાં જો બગાડ ન અટકતો હોય તો કાંઈક તો મારી પાસે જોવું પડે ને કે આ કેમ નથી અટકતું. ત્યાં માંડવા ખોટા ઉભા છે, આ બાપુ બેઠા બેઠા વાંચે, ખોટું વાંચે છે. તમે આ પૈસા નાખો છો, આ ખોટા નાખે છે. તો આમાં છે હું? આ બગાડ અટકતો નથી એનું કારણ શું છે? અને સમજાય નહીં તો પછી મા ને બાપ ને 2 ટાઈમ રોટલો દો ને કથા યુઝ કરી છે. સમજાય નહીં એનો કોઈ અર્થ જ નથી. મારા રામ એટલું સમજી લેજો. લાખો રૂપિયા કમાતા હોય પણ વાપરતા ન આવડે, પૈસા શું કરવાનું? આપણને ખબર તો હોવી જોઈએ ને આપણે શું કમાઈએ છીએ, શું વાપરીએ છીએ. હું તો ભલે આ કરો છો ખોટું છે એવી મારી વાત નથી, કોઈ અવળો અર્થ ન કરતા મારી વાતનો. આવા ભગીરથ કાર્ય કઈ જેવા તેવું થાય નહીં, અને એ તો ભગવાન બાપુ એનું ફળ તો આપે, ચોક્કસ આપે. પણ મારી ભલામણી એક જ હોય, ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તો હું એક જ વાત કરું કે આ તમે કરો ન કરો એની કાંઈ વાંધો નથી, પણ મારું એક જ ભલામણ હોય કે માને બાપ ને બાપુ જાળવજો. માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. દુનિયા જે વાતો કરતી હોય, એક ભાઈ કુટુંબમાં મેળ રાખો, એક મા બાપની સેવા કરો, અને વ્યસન થી થોડાક આઘાય, બસ. બાકી તો આ બધું ગાડું આમનામાં હાલવાનું છે. આખી દુનિયા લોહીની તરસી છે, કોઈ કઈ દઈ નથી દેવાનું. આ લોહીમાં સટકા ભરતું હોય ત્યાં સુધી બધા અમે ગમે અહીંયા પ્રોગ્રામમાં જઈએ તો કહે છે કે અમને એમ કહીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના, એ અમને ખબર છે. હા, આખી દુનિયા સ્વાર્થી છે. બાકી માન બાપ એક જ તમારી બાપુ ચિંતા જો અંદરથી કરતી હોય ને, તો તમારી માન તમારો બાપ જ તે હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. એમ જીવન મળ્યું છે એક. આ બાબુ દાદા પબજી દાદા ને, આ અમારો વાઘેલા પરિવાર ભાઈ. હું પણ વાઘેલા છું. મને અહીંયા આવ્યા ને મને વાત મળી, આવા સમર્થ પુરુષનો જ્યાં જન્મભૂમિ હોય બાપુ, ત્યાં તમારો જન્મ થયો તો તમે કઈક ભાગ્યશાળી હોય નથી લાગ્યું? હે, આવા સિદ્ધ પુરુષો જ્યાં જન્મ્યા હોય, અને બાપુ ધડ ક્યાં હોય, માથા ક્યાં હોય, અને બાપુ આવડા ઇતિહાસ રચી દેતા હોય, આપણેથી કાંઈ બને એવું છે આ માયલું? તો આપણે નથી માનતા કે આપણે કઈક ભાગ્યશાળી છે કે આવા મહાપુરુષ ભેગા આપણે છે? આ ક્યાંય કમાણી છે? આ કયો ઇતિહાસ છે? આ ક્યાં શેડા આડે છે? ભગત હોય, દાતાર હોય, સંત હોય, સુરવીર હોય, બારવટીયો હોય, આ જન્મે બને નહીં. અને જો બનતા હોત ને તો આખી દુનિયા બનાવી દે કે મારો દીકરો કલાકાર બની જાય, રાતે 2 લાખ લઈ આવે. બને નહીં, આ જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું.
બગડેલા હોય બગડેલા જ હોય. આ જન્મ થયો એટલા માટે આ બહેનોને ખાસ કહું, આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય, નો થાય વાત ખોટી છે. પણ આની ખુમારી માને હોવી જોઈએ. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોસલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી જિંદગીમાં ન થાય. વહુ ભેગા વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય તે છોકરા કેવા થાય હે. અને આખી દુનિયાને ખબર છે જે ખાતા પીતા હોય ખાજો, મારે કઈ મને કઈ વાંધો નથી. પણ બાપુ હારા દીકરાની આ દુનિયાને જરૂર છે. એક વિચાર કરી લેજો તમારામાં સંસ્કાર. અને હું તો ભલે બાપની ખેતી છે એમાં ના નહીં, બાકી જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને આ દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. અને પુરુષોએ એક દાખલો આપ્યો હોય તો મને કયો તો હું મારે કઈક કેવા થાય મને કયો તો. પુરુષે કાંઈ નથી કર્યું. જ્યાં પુરુષ થાકી ગયો ને બધે બાપુ આ દીકરીઓ લગામ હાથમાં લીધી છે કે હવે બેસી જાઓ, લાવો લગામ હાથમાં. એટલે આ દીકરીઓને હું સલામ કરું છું કે માવડીઓ તમે તો શક્તિઓ છો, ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત તમારામાં છે. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું? અરે માં તો માં છે. અરે એનું અંદર હૃદયથી દુઃખ હોવું જોઈએ. મારા મા બાપ કોણ છે, મારું કોળ કયું છે, મારું ખાનદાન કયું છે. એવી જો જનેતાને પાવર ન હોય ને કોઈ દી હારી પેટી ન થાય. રામ માના ધાવણમાં બાપુ શક્તિ હોય છે. એક જીજાબાઈના ઉદરમાં શિવો હતો ને, ઈ ઉદરમાં ઈ શિવાને પ્રસૂતિની બાપુ માં ભગવતીને વેદના થઈ ને, પ્રસૂતિની વેદના કેવી હોય તો બાપુ માવડીઓને ખબર હોય, તમને મને શું ખબર હોય. ઈ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી માં ભગવતી જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ હતી. એક ડગલું ન ભરીએ કે પૂછો માને. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી એક ડગ ન ભરાય અને ઈ દીકરી ઘોડા ઉપર ચડી ગઈ અને બાપુ 85 ગૌની મજલ કાપી હતી. 85 એક બે ગૌ નહીં, 85 ગૌ સુધી. શું કામ? દુશ્મનો માટે જો કદાચ મને ભગવાન દીકરો આપે અને આ દુશ્મનોને ખબર પડશે તો મારો દીકરાને મારી નાખશે, બાકી હું જેટલું ખેંચાય એટલું ખેંચીને આઘી વહી જાઉં. અને 85 ગૌ કાપીને પછી બાપુ પ્રસૂતિની વેદના સહન ન થઈ ને પછી માં ભગવતી બાપુ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને બાપુ વગડામાં હોઈ જાય. અને સામે શિવાલય ને શિવાલયમાં બાપુ ઢહેડા કરતી 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 માં ત્યાં ગઈ અને અહીંયા બાપુ દીકરાનો જન્મ થયો. અને એ માં ભગવતી અહીંયા જ બાપુ શિવો નામ પડ્યું. આ જો માં ભગવતી જીજાબાઈ ની કુખે શિવો જન્મો ન હોત તો આપણે અહીં બેઠા જ ન હોત. પહેલી વાત જ શિવો દુનિયામાં જન્મો ન હોત તો હિન્દુ ધર્મ ન હોત. કેવી એની બાપુ મારા બાપ શિવો તો બરોબર છે પણ એની જનેતા કેવી છે, માં કેવી છે. હું માયુને એટલા માટે કહું છું કે ભાઈઓના કઈ નેઠા નથી. ચારે શું બોલે ભાઈઓ તો ઘરમાં બોલે ને તો ફળિયામાં આવે તો કઈક બીજું જ બોલે ને બજારમાં આવે તો આપણે એમ થાય કે ઘરમાં બોલ્યો દીવડો છે જ નહીં. ભાઈઓના કઈ નેઠા નથી. માન બાપ છે બરોબર છે, માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ તો માં છે. તમે જો માં જો ને જન્મ માં આપે, 9 મહિના ઉદરમાં માં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, ઉછેર કરે, મોટો કરે, ખવડાવે પીવડાવે, લીલામાં પોતે હુએ હુકામાં ઇનોવર મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરે. અને માં દીકરાનો ઉછેર કર્યા પછી દીકરાની વાય નામ બાપાનું લાગે. બોલો માનું લાગે? આ ખોટું નથી. મારા મતલબ પર મારા અંદાજ મુજબ મને એમ લાગે કે આની વાય માનું લાગવું જોઈએ. બાપનો ભોગ નથી એટલો. તમે આખી દુનિયા જાણે છે ને, આ તો હું કહું છું, બાકી આખી દુનિયાને ખબર નથી કે આમાં માનો ભોગ છે એટલો બાપનો છે. પણ માયું સમર્પણ કરી દીધું. અને સમર્પણ એને કહેવાય. અહીં તમે કદાચ 2000 રૂપિયા ઉડાડી દો ને તો એને સમર્પણ ન કહેવાય. સમર્પણ તો એને કહેવાય કે મા બાપના ઘર છોડી દે, જન્મ ભૂમિકા છોડી દે, ભાઈ કુટુંબ છોડી દે, બધું છોડી દે, પારકા પોતાના કરે ને એનું સમર્પણ કહેવાય. બાપ જેથી લગ્ન કરે ને હરફ કાંચડી ઉતારીને વિયો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, દીકરી કહીએ. અને 4 આંગળ જમીનમાં હગો ભાઈ હગા ભાઈ ઢીબી નાખે એ ભાઈ, એને સમર્પણ કહેવાય. માં છે ને એ માં છે. અને માં તમે જોવો ને એની વાય બાપનું, એની વાય દીકરાની વાય બાપનું લાગે, માનું ન લાગે. પણ માયું સમર્પણ કરી દીધું.
કે આની વાયના બાપાનું જ રાખજો કે કેમ ઈ કે આ કદાચ કોથળીઓ તોડીને ધૂળમાં માછું ગાલીને ઊંધો પડ્યો હોય કોઈ કેમ કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળિયામાં જીવ નહીં રહે એની વાયના બાપાનું રાખો આનું નામ સમર્પણ કહેવાય અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે તમને ન ખબર હોય તો કહી દો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈનો ગણપતિ કોનો મા પાર્વતીનો હનુમાનજી કોનો અંજનીનો ગાંધીજી કોનો પુતળીબાઈનો હારા હારા માના બગડેલા બાપાના આ શિવાજીના માનું નામ જીજાબાઈ છે લગભગ દુનિયા જાણે છે એના બાપનું નામ જાણતા છે પણ બધા માનું નામ જાણે છે એટલે બાપનું નથી જાણતા ગંગાનો પુત્ર ભીષ્મ વિચાર કરજો ભીષ્મના માં ગંગા છે આખી દુનિયા જાણતી છે એના બાપને લગભગ ને ખબર નહીં હોય ઈ માવડીઓને ખબર હતી કે અમારા દીકરા કેવા થાય છે આની માં બાપાનું નહીં અમારું રાખો અમારું સમર્પણ છે અને માં તમે જોવો ને બધે ઉપર બેઠી ધજામ જાઓ આરાસુર જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ બધે ઉપર બેઠી શું કામ મારા સંતાનની નજર રહે એટલે અને બાપા બધા ભોયરામાં છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયા સલમુ દાબે માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે માં છે એ માં છે પણ મેં કીધું એમ કઈક આપણે વિચારવાની જરૂર છે આવા ધર્મના કાર્ય થાય અને જો બાપુ આ બગાડ અટકે નહીં તો કઈક આમાં હું તમે વિચારી તો જ કઈક આનો છેડો આવે બાકી તો કઈ એક વ્યક્તિથી આ કઈ પતે એવું નથી એટલા માટે કઈક આપણે વિચારવું જોઈએ કે આ બગાડ અટકતો કાં નથી ને બગાડ વધતો ભલે હું કહું ઘટે નહીં તો કઈ નહીં પણ ઉભો તો રહેવો જોઈએ પણ ઊભું નથી રહેતું કૃષ્ણ પરમાત્માનો ઇતિહાસ બાપુ આ ભાગવત છે કૃષ્ણ પરમાત્માનો ઇતિહાસ છે રામકથા છે રામનો ઇતિહાસ છે ગ્રંથો 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ નિચોડ બાપુ આ ભજન છે પણ આને આપણે સમજવાની વાત છે મારો કહેવાનો મુદ્દો મહાપુરુષોએ તમને મને આપીને દીધું છે એ બરોબર છે પણ હવે આનું આપણે મંથન કરીને આપણા ઘરમાં જો આપણે રામ જેવા દીકરા ન હોય સીતાજી જેવી દીકરી ન હોય તો પછી આ કથાનો અર્થ શું કહેવાનો મારો મિનિંગ ઈ છે કે કેવા દીકરા હોય કેવા ભાઈઓ હોય કેવા માવતર હોય કેવી બહેનો હોય આ જોવું હોય કે રામાયણમાં જોવું અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું મહાભારતમાં ઈ જ થયું ને મહાપુરુષો તો એમ કે છે કે એક એકના હાથમાં 10 હાથીનું ભુજાબળ હતું તેમને ઉપયોગ શેમાં કર્યો ભયું મારવા એટલે શું સારું કર્યું કાંઈ છે નહીં બાપુ ઝઘડામાં મેં બહુ કર્યા હા મેં આ જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે તમને જે લાગતું હોય અને હું ખટારાનો ડ્રાઈવર હતો 20 વર્ષ મેં ખટારો હાંક્યો ખટારાનો ડ્રાઈવર તો 19 કોમ નો કહેવાય પણ આમણે મેં કીધું ને સિદ્ધાંત બાપુ જીવનનો હોવો જોઈએ હિન્દુસ્તાનના રાજ્ય જેટલા છે ને બધા જોઈ લીધા મેં પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી 5 લાખની શરત મારીને આવજો હું પુરવાર કરી દઈશ બાપુ એવી ખુમારી જોઈએ મારો બાપ કોણ મારું કુળ કયું મારી ખાનદાની શું છે નકી આ ખવડાવનારા ને પીનારા મને નહીં કોઈ મળ્યા હોય મારું ગામ આખું બાપુ હાજે બાદશાહ થઈને ઊભું હોય આખું ગામ પણ આપણી ગેરંટી જો કે આપણી બજાર નહીં આવવાનું મહેરબાની કરી નગર હું કાયમ 24 કલાક નશામાં જ હોઉં છું કહેવાનો મારો મિનિંગ એ છે કે તમને તમારા કુળની તમારા ખાનદાનીની જો ખબર ન હોય કુળ કોઈ બી હોય સમાજ કોઈ બી હોય કહેવાનો મારો અર્થ એ છે કે કાંઈક મા બાપના કુળની કે આપણા કુળની આ સોલંકી પરિવાર છે તો અમે સોલંકી છે એમ તમે બાપુ ખુમારીથી ક્યારે કહી શકો તમે રહ્યો એવી રીતે કોકના ખિસ્સા કાતરી તમે પછી એમ કહો ભાઈ ખિસ્સું કાતરી લીધું સોલંકીનો દીકરો ખિસ્સું કાતરી લીધું એમ નામ રે અરે કોક ભૂખ્યાને બાપુ પેટ ભરાવીને પછી એમ કહો કે હું સોલંકીનો દીકરો રાંકાને કોઈ દી ભૂખ્યાને હું ખાવા ન દઉં એવું બને ને એવી ખુમારી જોઈ કોકનું લઈ લેવું છે ને પાછો પાવર કરવો એ બે જ્યાં મેળ પડે અત્યારે તમે જુઓ આખી દુનિયા બધા હોની નાચ ચાલીને બેઠા છે હું પટાલ ને હું દરબાર ને હું કોળી ને હું ભરવાડ આપણે એમ કુનિયારે વાત કરવી ને કે હું તો એમ કહું 18 વણમાંથી બોલાવો અને એક હોડીમાં બેહારો હોડી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે શું કામ બુડે છે બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબાર હોય તો એટલે મંડી જાય કાંઠો ને મરશું હમણાં દરબારે લાગી જાય કૃષ્ણ પરમાત્માનો બાપુ આ ઇતિહાસ એનો એક તમને દાખલો આપો કૃષ્ણ પરમાત્માને
સુદામા ઉજ્જૈનમાં બે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણ્યા. જો આ દુનિયા આખી બાપુ કર્મની વાતો કરે છે ને, મને મેં કીધું એમ મારો ઇતિહાસ ખરાબ છે અને મને આમાં ટપાઈ નથી પડતા. મારું કામ હાલ્યું છે મને કઈ ખબર છે નહીં, પણ હાલી ગયું છે ગમે એમ હોય. જેટલા દી હાલે એટલા દી આપણે તે છૂટા દીધા નથી, લીધા છે બધી હાલે છે જ્યાં સુધી હાલે ત્યાં સુધી. આપણે કઈ પુસ્તક વાંચ્યા નથી. અને તમે આ અમને જે માનતા હોય અમારી જેટલી આબરૂ છે જોવું હોય ત્યાં હાલ. એટલે આપણે કઈ જોતું નથી. 2 કિલોમીટર જાય ને એટલે બાપુ આયા આવો, બાપુ આયા આવો, બાપુ આયા આવો. અહીંયા કણે લઈ ગયા છે પાછા નથી દેતા. અમે બહાર જઈએ ને એટલે અમુક બેન હોય ભાઈ હોય એમ કે બાપુ અમારા ઘરે હાલો ને પગલા પાડવા, ઘરે હાલો ને પગલા. એટલે અમારા પગલા શું પાડવાના હોય? એ કે ના ના હાલો હાલો. એટલે અમે અહીંયા જઈએ ને પછી ચા પાણી પી જે કઈ હોય એ બધું કરીને પછી આવીને ઘરે જઈએ ને તો ઘરે શું કે ખબર કે બહાર ઉભા પોતું કર્યું પગલા પડશે. આપણે એમ ઘર ઓલા બહાર વાળા કે છે પગલા પડાવવા છે, ઘરે અમે ધરાહાર પાડી છે તો મેળે અમારા ચકડા બંધ થઈ જાય. શું કરવું? હા એ કે ભાઈ બહાર ભલે પાડતા હા અમારે ઘડીએ ઘડીએ પોતા નથી કરો, ઘડીક બહાર ઉભા રહ્યો. શું સમજવું આમાં? તમારા માટે તમારે કરવાનું છે, કોઈના માટે કઈ કરવાનું નથી. એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કઈક કરશો એ જ તમારી ભેળું આવવાનું છે. બાકી જય ભગવાન. બૈરું હોય તો ભલે, છોકરો હોય તો ભલે, બાપ હોય તો ભલે, ધણી હોય તો ભલે, કોઈનું છે નહીં. આપણે ઊભું કર્યું છે ને આપણે બાપુ ધ્યાન રાખવું પડે. ભગવાને આપણે આવ્યા ને ત્યારે આપણે બૈરું મોકલાયું નથી. આપણે અડધું ગામ લઈને ગયા હતા ઘોડે ચડી, એમાં ભગવાને નતું આપ્યું. એટલે બૈરું કે તેલનો ડબ્બો ખૂટી રહ્યો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે એમાં પછી હાલે નહીં. પણ આપણું નથી મગજમાં રહેવું જોઈએ. મહાપુરુષો એટલે કે છે કે તું કરી ઈ જ તારા હાથમાં આવવાનું છે, હું કરું ઈ જ મને હાથમાં આવવાનું છે, બાકી કાંઈ છે નહીં. ઈ કૃષ્ણ પરમાત્મા ને સુદામા બે સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં બે ભણ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા. કૃષ્ણ પરમાત્મા દ્વારકા જાય અને સુદામા પોરબંદર જાય. જો બાપુ મિત્ર તો આખી દુનિયા તમારે હશે ને મારે હશે, પણ મિત્ર હેડા કીજી એ ઢાલ સરીખા હોય એ સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય. ભાઈબંધ એને કહેવાય. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર. તાણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ને હું જીવીને કરવાનું ભલા મણા. હે અરે ભાઈબંધ ભેગો થાય કે લાવી એક જ બીડી લઈ આવે. શું ભાઈબંધ એને કરવું? હગામ આપણે એમ થાય હાલો ને આપણે ફોન કરી ખબર પૂછી. આપણે એમ કે કેમ છો, કેમ મજામાં? તો કે 5000 મોકલાવજો. એટલે આ શું આ હગાન ગુડવા છે? ઘરે જઈ બૈરા અહીંયા સોટે. આપણે એમ થાય કે આમાં ગિરનાર ભેગું જ થવાય ને આમાં ચા ઠરે એવું ક્યાંય હતું. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ. ઘરે બૈરામ ઠેકાણું ન હોય તો બાપુ કાંઈ છે એની વાત. એની જ બાપુ વાતો આ જેટલા મહાપુરુષોના દુનિયા ગાણા ગાય છે. આ પબજી બાપુની વાતો આપણે કરી છે, તમે તો કદાચ જોયા હોય, બાકી આપણે તો કઈ જોયા નથી. પણ તો એના ગાણા શું કામ ગાવા પડે? એનું જીવન કેવું હોય છે? આપણું પાડોશી જો સારું ન બોલતા હોય તો એ માણા હતા ને આપણે માણા છે. અરે ઇતિહાસ જાનવરના થઈ ગયા. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણને બાપુ કોઈ સારી રીતે સીતારામે નથી બોલતો. શું કૂતરા કરતા બે જ નથી? હે માણાનું જીવન મળ્યું છે ભલા માણા. હું તો એમ કહું અંધારી ઓરડી હોય એમાં એક ભેંસ ને બાંધો અને એમાં એક બસ ભરીને રજકો નાખો અને એમાં એક આંકડાનું પાન નાખો. આંકડામાં સમજો ને, આંકડાનું એક પાન નાખો અને પછી બારણું બંધ કરી દો. હવારે તમારે જોવું હોય જોઈ લેવાનું હોય. ભેંસ બાપુ રજકો ખાઈ ગઈ છે, આંકડાનું પાન પડ્યું છે. એના ઉપર આપણને ખબર પડે, ભેંસ ને ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય. માણા નથી પડતી. બોલ માણા આપણને ખબર જ છે ને બધા માણા. ભલે હું આ તમને કઈ સલાહ દઉં છું એવી વાત નથી, પણ શું ખાય છે ને શું પીવે છે દુનિયા, શું વ્યસનમાં કેટલી આંધળી થઈ જશે આખી દુનિયાને કોને નથી ખબર? હું તો નગર એમ કહું કે આ ગુટકા ને ઓલા બધા જે આવે ને બધા કોથળીઓ ના જે આવતું હોય એ બધું તમે ભૂંડડા નાખજો. ભૂંડડા એક વખત ભલે પૈસા થોડાક થાય હું આપીશ, નાખજો. ભૂંડડું નથી અડતું એની વાયા. આપણે તમે જુઓ તો પાગલ થઈ ગયા છે. અને પાછા એમ કે જાનવર જેવા થઈ જાવ તો જિંદગી સુધરી જાય એવું છે. હું તો
હું તો જયારે રાતે સાંજે વાળું પાણી કરીને આમ નીકળું ને બજારમાં કૂતરા હોતા હોય ને તો હું એને આમ જોઉં ને તો મને એમ થાય કે છે આમને કઈ ચિંતા એ ઘસઘસાટ આપણે રાંધીને ખવડાવ્યું હોય ને છે એને હાથ અને કાંઈ ઉપાધિ છે ધાબુ ભરવું છે ને છોકરો પરણાવો છે ને વહુ તેડવા જવું કોર્ટમાં જવું વકીલ જોવે છે ને જામીન નથી જડતા અમારું સન્માન ન કર્યું રાજકારણમાં સરપંચની ચૂંટણી પૂરે હું કાંઈ લોહી ઉકાળા છે આપણે બધાય બુદ્ધિશાળી ની વાતો કરી મને તેમ થાય કે માણાની જેલ બનાવી માણા હાટું વકીલ જોવે માણા હાટું મેજિસ્ટ્રેટ જોવે માણા ને જ આ બધું નડે મને એમ થાય કે ઢોરા હારા નહીં એમના હાટું કાંઈ છે જ નહીં તો મારા દીકરા હિલોળા કરે છે આ બધું કરવું શું કામ પડ્યું અમે હમણાં આજ રસ્તામાં અમે આવતા હતા ને ઓલા ગેસ પુરાવા ગાડી પંપે ઉભી રાખીને તમે કહો આપણે પાણી પીવી હતી પાણીની પરબ હતી ને એ લોટા હાંકળે બાંધ્યા હતા બોલો આ કૂતરા લઈ જાય લોટા ને હાંકળે બાંધવા પડે એક પરબ બાંધવા વાળો જો બાંધતો હોય અહીંયા પાણી પાવા વાળો પાણી પાતો હોય એ માણસ લઈ જતા હોય છે ને મૂળ આટલું ધર્મનું કાર્ય હોય એમાંથી બાપુ ગ્લાસ કે લોટો લઈને તમારી થેલીમાં નાખવો કેટલા શેરની વાત કહેવાય તમે વિચાર તો કરો પછી કે શું નડતું હશે શું નડતું હશે જોરાઓ દાણા શું નડતું હશે ભૂવા દોઈ દેશે તમારે ત્યાં ગમે એમ હોય અમારે ત્યાં જોવાનું કઈ હેલ્યું છે મને તો અત્યારે એમ થાય છે કે ભજન ગાવાનું શીખ્યા એના કરતા આ શીખ્યા હોત તો મેળ પડી જાય એવું હતું અત્યારે પૈસા કરોડપતિ બાપુ કરોડપતિ દાણા જોરાવા આવે અને અહીંયા ઓલા ભાઈ એમ કે કાલ ને પમદી આવજે અહીંયા તતણ દી વારો નથી આવે એવું આપણને ન ખબર હોય આપણે શું કર્મ કર્યા છે ભૂવા હું કાઢી દે એ તો તમારા પછી એક શંકાનું સમાધાન કરવા હાટું કઈ કે બાકી આપણું કરેલું હોય નહીં આપણને જ આડું આવે એમાં ભૂવાય ન કાઢે ને માતાજી ન કાઢે એટલે ઈ કૃષ્ણ અને સુદામા બે જુદા પડે અને સમય સંજોગ અનુસાર બાપુ કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા અને ઓલાને હાજે ખાવાનું હોય તે ન હોય જો કૃષ્ણની ભાઈબંધી હતી જો કર્મની વાતમાં મને કઈ ખબર નથી પડતી હો તમને હુતું હોય કરજો અને હું બધું જે બોલું છું ને બધું સાચું છે એવો કોઈ દાવો નથી હો આપણો આમાં તો કેટલું ખોટું હોતા આવશે પછી કોઈ ફોન બોન ન કરતા આપણને કારણ કે આ તો આખી દુનિયા કહે છે કે રામ વનમાં ગયા હતા એટલે હું કહું છું ભાઈ કે રામ ગયા હતા હું અહીંયા નહોતો પુરાવો નથી આપણી પાસે કઈ કૃષ્ણ પરમાત્મા સુદામા બે શાંતિની ઋષિના આશ્રમમાં ભણ્યા હતા એવું બધા કે છે બાકી ભણ્યા હતા હું અહીંયા નહોતો હા એટલે માનો તો આ બધું સાચું છે ન માનો તો હું આખો ખોટો છું કારણ કે ખોટા હોય તો જાણે દિવાળી મૂકવાની છે એક દી છે નહીં કઈ વાતમાં આ તો એકાબીજા અંદર અંદર ટાંટિયા તાણવાની વાતો છે આમાં મોબાઈલ તો બાપુ કોઈને હગવું જ નથી રહેવા દેવાનું તમે જોવો 10 વર્ષ આવવા દો છોકરો બાપાને એમ કહેવાનો કે અમારા બાપા ચા 10 વર્ષ તે અને અડધા પડધા તો બીડીઓ ઠૂંટા મીણતા થઈ જાય છે હા એને ખબર નહીં હોય મેં ખાધું જ ચારે આ મોબાઈલ તો દી ઉઠાડી દેવાનો હા એ આપણી વાતો અમુક યાદ રાખજો ઈ સુદામાને બાપુ એમના પત્ની કહે છે કે તમારો મિત્ર કૃષ્ણ હોનાની દ્વારકાનો રાજા જાવ ને 2 મણ દાણા લઈ આવું ને છોકરા ભૂખ્યા ખાવું કરે મરી જાય સુદામો કે આપણી પાસે દાણા નથી આપણા કર્મ છે ને અહીંયા કે હોનાની નગરી છે એના કર્મ છે કે 2 મણ દાણા દે તો જિંદગી થોડી ઉતરી જાય એ કે હું નથી માગવા જાઉં કે પણ જાવ ને કઈ માગવું નહીં પડે આ તમારા દરણ જોઈશે તો ખબર પડી જાય છે કર્મની જો બધા વાતો કરતા હોય આપણે આખી દુનિયા રામ 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 કરે છે સીતાજી રામ ને પડીને આખી જિંદગી મારો દી ન હોઈ ગયો શું કર્મ છે હે રામ 14 વર્ષ વનમાં રખડ્યા એમનું શું કર્મ છે કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય 14 બ્રહ્માંડના અધિપતિને જો ભીલ બાણ મારી અને પતાવી દે તો એનું શું કર્મ છે થઈ ધાવીને થાશે ઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે એનું શું કર્મ છે એમના દૂત આવે જેનું મોત હોય ને જીવ લેવા આવે અને એ વખતે બાપુ ભીષ્મ એમ કે 6 મહિના પછી આવજે પોતાનું મોત પાછું ઠેલી શકતો એવો સિદ્ધ પુરુષ એવો શક્તિશાળી એને છેલ્લે જો બાણની પથારીમાં હોવું પડતું હોય તો એનું શું કર્મ છે આપણે જેટલાક ના બૂસ માર્યા છે એ જોવો તો આપણે નહીં ભોગવવું પડે હા મને તો કઈ આમાં બહુ કર્મમાં ટપા નથી પડતા આ ભક્તિ કરે એવડાય દુખી છે દુનિયાના કાંઠલા જાને લઈ લે એવડાય સુખી છે
એટલે હું તો આમાં આ તો બધું મેં મને વાત કરીને કોઈ આપણું હાલ્યું છે તો આપણું હાલ્યું જાય છે એમના બાકી આપણને કઈ ખબર સાચું છે ખોટું મારો રામ જાણે બાકી હાલ્યું જાય છે. અને ભગવાન કઈક શક્તિ આપી છે. આ હમણાં આ ભાઈએ જે મને ફોન કર્યો ને આ ભક્તિની વાત હું તમને થોડીક વાત કરું કે આ છે ને કઠણી છે, આ ભક્તિ નથી. અને આ કઠણીમાંથી હોરા નીકળવાની તેવડે હોય ને તો જ આ ધંધો કરવો જ. ભક્તિ કરવી હેલી વાત જ નથી. આજ હું તમને મારા અનુભવનો વાત કરું કે આજની જે તારીખ છે ને આજની તારીખ એ મારા અંગતમાં અંગત વ્યક્તિ બાપુ એક્સપાયર થઈ ગયું છે. આજ અહીંયા બાપુ બેસણું હતું. અંગત વ્યક્તિ હું ખુલાસો કરી શકું એમ નથી. અને બીજી વાત એ કે આજ મારી ચોથી રાત છે. સુરેન્દ્રનગર ત્યાં 250 કિલોમીટર થાય. કાલની તારીખ મારી અમરેલીની પાસે રૂપણિયા ગામ છે. આ 250 કિલોમીટર કાપવાનું છે, રાત ઉજાગરો કરવાનો છે. અમારે જે કઈ માંગ છે અમારે પૂરી કરવાની. તમે અમને બોલાવ્યા, જો ઈ અહીંયા ઘરે રહી તો તમે એમ કહો કે આ તો બધા ખોટા પૈસા દાદા આવ્યા હોય ને અહીંયા વી આવી. અને અહીં આવ્યા છે ને એટલે હવે અમારે સમાજનું સાંભળવાનું કે આ મોટો ભગતનો દીકરો ઘરે આવું બને તોય તે હારા ગમે હાલ્યા જાય છે. બાપુ એવી હાવ હેલી વાત નથી, પણ જેની માથે વિશ્વાસ હોય ને આ અમે વિશ્વાસથી હાલી છે. બાકી તો આ મર્યા એ પાછા આવવાનું, અમે અહીંયા રોકાણા હોત તો આવવાનું નહોતું. અને કદાચ અમે અહીંયા રોકાણા હોત તો તમે અમારું વાંકું બોલવાના હતા. આ આવ્યા એટલે ઈવડે વાંકું બોલશે એટલે ક્યાં જાવ. એટલે અઘરી વાત છે. 4 રાયતું 4 5 રાયતું ખેંચવી તો એને એમ નથી થતું કે 5 દી આના ઘરે શાંતિ રાખવી. હું તો ક્યારેક એકલો વિચાર કરું કે તારા ગાણા ગાવી છે, તું 2 દી તો જાળવતું હોય, મરવાનું તો અમારે છે, પણ 2 દી નો જાળવી. 12 મહિનાનો તહેવાર, લાગડ પ્રોગ્રામ અને એમાં ઘરે મળનું. બાપુ આ તમારી શક્તિ નથી એવી મારી વાત નથી, પણ બાપુ આ જીરવું ની ઝેર કરતા ભૂંડું છે. ભક્તિ બાપુ એમ નામ થાય. જો અહીંયા કણે કઈક એવો પ્રસંગ બન્યો હોય ને તો તમે ફોન કરી શકો કે ભાઈ અમારે આવું બની ગયું છે ને તમે આવતા રહે. એટલે એમાં એમ તમને ન કઈ કહીએ. અને અમે જો કહીએ તો કે નો ચાલે, અહીં બોર્ડ સાપ્યા છે, માણસો ભેગા થયા છે, પૂંછડું છે, ઢૂકડું છે. એટલે અમારું તો જ્યાંય નથી હાલતું. પણ એના ભરોસે બાપુ સવારામ કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. કહેવાનો મારે આ ભજન છે ને ભરોસો છે. તમને હોય કે ન હોય, બાકી એમ ભજન એમને સમજાય એવી વાત જ નથી. મુદ્દો જ મેન છે. ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું, આખી દુનિયાને ખબર છે. દીકરો ગણપતિ ભોળાનાથનો દીકરો, અને ભોળાનાથે કે માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું. ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ છે ને, તો હું એમ કહું છું કોઈ કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું શું કામ લગાડ્યું છે? અને હાથીનું માથું માણાના શરીર ઉપર ફિટ થાય તમને જેમ લાગે તો આ હશે શું? ખોટું તો કઈ. આ તો આધુનિક યુગ છે, અત્યારે કોમ્પ્યુટરનો યુગ છે. ગણપતિનું માથું હાથીનું જ હોય. કોઈ અત્યાર સુધી વિરોધ ન કર્યો કે આ ખોટું છે અને કાઢો બહાર નાખી દો. તો આમાં હકીકત શું છે? કોઈ ન ખબર હોય, પાવર થી કહું એક ઊંચો હાથ કરો જો ખબર હોય તો. ભજન બાપુ સમજવું એના માટે બાપુ ધણી જોવે, હારો સદગુરુ જોવે. એના વગર ભજન નો સમજાય. એક ભજન કે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં है, राम આપી આપ મર જાતે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી, તો રાવણ ને વાલી ને બધા કોઈને માર્યા? રામાયણ કે છે, હું નથી કહેતો. માર્યા એ વાતે સાચી છે, નથી મારતો એ વાતે સાચી છે. આ સમજવા માટે સદગુરુ જોવે. એમ આ તમે કઈ એટલા બધા કઈ ગાંડા નથી કે અમને 2.5 કિલોમીટર ત્યાં ખેંચ્યા છે. તમારથી પતિ જતું હોય તો અમને બોલાવો હોય નહીં ને. એવું હેલું નથી રામ. અમે કીધું હમણાં, અમે કીધા પછી તમે જ્યાં બોલ્યા નગર તમને આ તમારા ગામમાં અમને શરમ નથી લાગતી. બોલો તમને બધાને શરમ લાગતી, બધા બેઠા હતી. અમે તો હમણાં હિલોળો કરીને વ્યા જાવ. અમારું ચાર્જિંગ થઈ જાય 8 દિવસ સુધી અમારું ચાર્જિંગ ઉતરતું નથી. કેવો ડાયરો બેઠો હતો, કેવું આયોજન હતું, મોજ આવી. આ ખર્ચો તમે કરો છો ને બાપુ, મોજ અમે લૂંટીને વ્યા જાય છે. તો આ કઈ મોજ છે રામ? હું તો મારા મિત્રો હોય ને એ કે પણ તમે એટલા બધા ઉજાગરા આમ છે તેમ છે. હું કહું હાલો તમે અમારે ભેગા બેસી જાઓ, ગાડી ખાલી જો હાલો, અહીંયા તમને જમવાની વ્યવસ્થા કરાવી દઈને. તમારે જાગવાનું નહીં, તમને હુવાની વ્યવસ્થા હોત કરાવી. તમે ખાલી ગાડીનો બાપુ પલો કાપો તો તમને ખબર પડે.
એટલે કૃષ્ણ પરમાત્માની પાસે જવા માટે સુદામાના પત્ની સુદામાને કહે છે, સુદામાને બાપુ એમ થયું કે બૈરન નહીં પુગાય, મારે જવું પડશે. દુબળો દેહ, હાથમાં લાકડી અને ડગુમગુ બાપુ પોરબંદર થી નીકળ્યો અને દ્વારકાના પંથે જાય. અને કાગ બાપુ વાણીમાં એવું લખે કે સુદામો કેવો લાગતો હતો, દુબળો દેહ હતો બાપુ. વાણી છે ને, વાણી જ્યાં જ્યાં બની છે ત્યાં વાતું પડી છે. એમ નામ કોઈ દી ભજન બને નહીં. લખવું હોય તો લખી લેજો. જ્યાં વાતું છે ને, જ્યાં ભજન છે ત્યાં વાત પડી છે. એમ નામ ભજન બનતા હતો ત્યારે બુદ્ધિના ગાળિયા કેટલાય છે, ભણેલા ગણેલા બાપુ ઉભા વાહડા જેવા રખડે છે. એક ભજન બનાવીને મૂકો જો હાલે તો નો હાલે. અને પરફેક્ટ કરીને સંતોએ આપ્યું છે કે જો આનું આમ જ છે એટલે દુનિયા માને છે. આ ડાલડા નથી, સોખે સોખું છે એટલે હાલે. એ કાગ બાપુ વાણીમાં લખે કે સુદામો પોરબંદર થી દ્વારકા જાય અને બાપુ સનાતન ધર્મની વાતો આ બધા કરે ને, એ સુદામાને કૃષ્ણ પરમાત્માએ હલાડ્યો હતો ને. એ બામણ જ બાપુ એટલો પવિત્ર હતો ને કે આજ તમે આ સનાતન ધર્મની વાત કરો ને, આવડા છોકરાને તમે જવાબ ન આપી શકો. બાપુ સુદામાનો પાવર જોવો હોય કોક દી પૂછજો. જે મહાપુરુષોના દાખલા છે એના અનુભવ કરવા હોય તો તમારી જગ્યા ઉપર જવું પડે. આ કેમ? આ તમારે પબજી બાપુના એક આ બનેલો પ્રસંગ છે. અમે હમણાં મંદિરે દર્શન કરવા ગયા પણ બાપુ આપણી સાથી ફાટે. હજી આજે બાપુ એમાં ખુમારી દેખાતી હોય, આજે એમાં ઈ પાવર આપણને આમ અડતો હોય. એમ નામ બાપુ માથા નો દીધા હોય ને, એમ નામ માથા એમ નામ ઇતિહાસે નો થાય, એમ નામ થતા જ અઘરી વાત છે. એટલે સુદામો જયારે જાય છે એટલે કાગ બાપુ વાણીમાં એવું લખે છે, સુદામાજી એ જી દ્વારી કમાત દેહાલા દર્શને દિના એ દિના
શરીર ગરીબી છે ને, ગરીબી જેની માથે હોય ને એને ખબર હોય, પૈસા વાળાને બાબુ ગરીબીની ખબર નથી. નગર આ કૃષ્ણ પરમાત્મા અને સુદામા બે ભેગા ભણતા હતા તો કૃષ્ણ બાબુ અહીંયા ગયો ને પછી સુદામાની સંભાળ ન લીધી. શું પૈસાનો વૈભવ જ એટલો હતો, હું શું માથું જ નહોતો કરી. અહીંયા પછી સુદામો ગયો પછી બધું આપ્યું ને બધું કર્યું જે કર્યું, પણ ત્યાં સુધી કોઈ સંભાળ્યું નહીં કે મારો ભાઈબંધ શું કરે છે, કોઈક દે આંટો મારું એ કઈ જોયું જ નહીં. અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય, લખવું હોય તો લખી લેજો. કરોડપતિ ત્યાં ગયા હોય ને આપણે જોડા કાઢે એવું ન હોય, બીડીને ઠૂઠું ચા નાખવું. વાડીએ પાથરા નાકા વાળતા વાળતા ગયા હોય ને પછી એમ કે સોફા સેટમાં બેસતું જેવી દિશા થાય. શરમાય જ અમીરી છે અહીંયા ગરીબી શરમાય. જીવન મળ્યું છે ને બાપુ, જો મને તો એમ થાય કે માણસને ઉપયોગ માણસ થાય ને આના જેવો બીજો કોઈ ધર્મ જ નથી. દુનિયા જે ધર્મની વાતો કરતા હોય, માણાને માણા મદદ કરે ને આના જેવો કોઈ ધર્મ નથી. ભલે હાથથી કરે, રોટલા ખવડાવીને કરે, પૈસા આપીને કરે, બાવડું પકડીને કરે, દવાખાનાની સેવા કરે, જે કરે, પણ માણસને માણસ સેવા કરે ને આના જેવો મને બીજો કોઈ ધર્મ દેખાતો નથી. બાકી એટલા બધા ફાંટા પાડીને મૂક્યા છે ને, સનાતન વાળા કે આઈન પાવન, સ્વાધ્યાય વાળા કે આઈન પાવન, સદગુરુ વાળા કે આઈન પાવન, સતકેવલ વાળા કે આઈન પાવન. આપણે એમ કે વંટોળિયા સડ્યા ચા જવું, આમ કાંઈ ન કરી શકો કાંઈ તમે. એટલે જ કહું છું કે માને બાપને હાસો, બાકી કાંઈ બધું. અમે ગોકુળમાં ગયા હતા ને, ગોકુળમાં આંટો મારવા બે ચાર ભાઈબંધ ગયા હતા. અમે એક રૂમમાં ગયા હતા, અમે 4-5 ભાઈબંધ હતા ને, એક બાપુ હતા. તે બાપુ કૃષ્ણ ભગવાનનો એક નાનો એવો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ. એટલે મેં અંદર ગયા ને તો કે બેસી જાઓ, બધા બેસી જાઓ. એમ બધા બેસી ગયા. કે 100 રૂપિયા લાવો. મેં શ્યાના એ કે કાનુડા ને હિસકો નાખવા. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો આપણે કઈ નાખવો નથી. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે ને તેમાં જ કાનુડો. મેં કીધું દ્વારકા વિયો આવ્યો, કાનુડો અમારી ભેગો છે, અહીં કઈ છે નહીં. અમે ત્યાં આંટો મારવા આવ્યા, બાકી દુકાનો તમે ખોલી. કાનુડો ત્યાં અમારી હારે છે, એટલે આવી જ દુકાનો છે, આંટો મારવો જ મારી આવી. એક જગ્યાએ ગયા હતા કે બાણ આમ ગયા ને તો કે 10 રૂપિયા લાવો. મેં છે ને એ કે ટોકરો વગાડવાનો. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય જરાય શું તાવ નહીં વગાડ્યું. આમ જ છે મારા રામ, કાંઈ છે નહીં. નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર સોનાના અહીંયા સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાઓ નાચ કરે છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા જી આવ્યું કોઈ બધું આ ડીંગો ડીંગ જ હાલે હમણાં. ના મારું આમ જ હલી ગયું છે, પણ ડીંગ કરતા આવડવું જોઈએ, એમ નામ નો હાલે. બાકી તો બધી વાતો છે, કાંઈ છે નહીં રામ. આપણે બેઠા છે ને અટાણે આ સ્વર્ગમાં જ બેઠા છે. જો સમજાય તો મને તો એમ થાય કે આના જેવો યુગ કોઈ નહીં હોય. કોઈ જો જીવતા આવડે ને તો આના જેવો યુગ જ નહીં આવ્યો, અત્યાર સુધી નહીં આવ્યો. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે, વાતું થાય, બાપુ હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. શું ઘટે? છોકરા કાજુ બદામ ને વગેરે કરે. બોલો એટલે હું તો અહીંયા સુરેન્દ્રનગર થી લાવું ને છોકરા આટો આપણે એમ કહે હાલે બેટા તારા ભાગ લાવ્યો પાટુમાં નથી ખાવું.
એટલે આ ખા ને એ અમને પાર્લે નથી જડ્યું, પાર્લે મળ્યું છે ખાવ ને. અરે કેવો સમય આવ્યો ભલામણા. પણ ઝૂંપડામાં આનંદ કરવા વાળા ઝૂંપડા માય કરે છે અને રોવા વાળા બાપુ બંગલા માય રોવે છે. તમારે કેમ જીવવું એ તમારે જોવાની વાત છે. હું તો એક જ વાત કરું કે તમને કાંઈ પણ તમારા ઘરમાં દુઃખ દેખાય ને તેથી ઝૂંપડામાં રહેતા હોય એની પર નજર કરજો. એટલે તમને તરત જ બાપુ અંદરથી સમાધાન થઈ જાય કે ભગવાને મને કેટલું સાચવી ન શકું એટલું આપ્યું છે. ઝૂંપડામાં બાપુ રહેતા હોય ને ત્યાં તમે નજર કરો ને ત્યાં છે કોઈ ફ્રીજ છે, પંખો છે, ખાટલો ગાડલું બારણા બારી કાંઈ છે? ધંધો નથી. એક ધરતીને પાથરે આકાશને ઓઢે ને આખી ગામના બાપુ ભીખ માગીને ખાય ને તોય બાપુ એક થાળીમાં છોકરા લુગડા વગેરેના છોકરા ને એની માં ને એનો બાપુ આનંદ કરતા કરતા ખાતા હોય. તે મને તો એમ થાય કે હારા કરોડપતિના દીકરા જોઈને તો હારું એમ થાય કે બધા રોવે છે ને આવડા અમારા દીકરા માગીને ખાય તો હિલોળા કરે. તો આનંદ ક્યાં બજારમાં મળે કે હાલો આ દુકાનેથી આપણે લઈ આવી? પૈસા વાળા ત્યાં જાવ તો વહુ આમ મોટું કરીને બેઠી હોય, છોકરો આમ મોટું કરીને બેઠો હોય. આપણે એમ થાય કે દિવાળી મૂકવાની આ બંગલાને શું જોવે છે? જ્યાં જાવ ને બધા રોવે જ છે. લ્યો એક પાસે જાય કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું હતું, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે જ્યાં રોવું આખી દુનિયા રોવે જ છે. હારી ઈશ્વરની